સત્સંગ દીક્ષા શાસ્ત્ર પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે આપણને આપેલું છે. તો જીવની સર્વ પ્રકારે રક્ષા થાય એના માટે આપણને આપેલું છે. માટે આ શાસ્ત્રમાં જે કંઈ લખ્યું છે એનું આપણે વાંચન કરી શકીએ, એનું મનન કરી શકીએ અને આપણા અંતરની અંદર ઉતારી શકીએ, એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સત્સંગ દીક્ષા શાસ્ત્ર જે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે લખેલું છે, તો એના કેટલાક શ્લોકો એનું વાંચન આપણે ગઈકાલે કરેલું હતું. મંગળાચરણનો શ્લોક એના પર પણ નિરૂપણ થયું અને ત્યાર પછી બીજા શ્લોકથી લઈ અને 5મા શ્લોક સુધી આપણે એનું ગાન કરેલું અને એનું આપણે વાંચન છે એ વાંચન પણ કરેલું. તો આ જે 4 શ્લોકો છે, 4 શ્લોકોની અંદર પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પોતે એવું લખે છે કે આ મનુષ્ય દેહ છે એનું સ્વરૂપ કેવું છે. તો પોતે વાત સમજાવે છે કે મનુષ્ય દેહ છે નાશવંત છે. બીજી એક વાત કરી કે મનુષ્ય દેહ દુર્લભ છે અને વારંવાર આપણને આ પ્રાપ્ત થતો નથી. પછી એક વાત એવી સમજાવે છે કે આ મનુષ્ય દેહ છે ભોગનું સાધન નથી. કેવળ ભોગ માણસ ભોગવે એના માટે આ મનુષ્ય દેહ નથી, પણ મનુષ્ય દેહ એ મુક્તિનું સાધન છે. બીજી પણ એક વાત કરી કે માણસ છે, માણસ લોકની અંદર આવે તો એને વ્યવહાર તો કરવો પડે. તો લૌકિક વ્યવહાર છે, લૌકિક વ્યવહાર દેહના નિર્વાહ માટે છે, પણ એ પરમ લક્ષ્ય નથી. પરમ લક્ષ્ય તો આપણા દોષો ટળે, આપણને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય અને આપણે ભગવાનની ભક્તિના અધિકારી બનીએ, એ પરમ લક્ષ્ય છે. અને આ બધી વાતો આપણને સત્સંગ કરવાથી થાય છે. આટલી વાતો આપણે ગઈકાલે એનું વાંચન કરેલું હતું. જો માણસ તરીકે આપણું અસ્તિત્વ, શરીરનું અસ્તિત્વ રહે તો એના માટે આપણને કપડાની જરૂર પડે, એના માટે આપણને મકાનની જરૂર પડે, માથે છાપરું હોય એની જરૂર પડે, આપણને ખોરાકની જરૂર પડે. જે સામાન્યપણે કહેવાય છે કપડાં, મકાન, રોટી, આ બધી વાતો થાય છે. હવે એના માટે પૈસા કમાવા પડે. પૈસા જો કમાવા હોય તો અભ્યાસ કરવો પડે. માણસ અભ્યાસ કરે, અભ્યાસ કરીને આગળ કંઈ નોકરી એને પ્રાપ્ત થાય, કંઈક એને ધંધો પ્રાપ્ત થાય, એમાંથી એને પૈસા પ્રાપ્ત થાય, પછી એના લગ્ન થાય, એને બાલ બચ્ચા થાય, પછી એનો ઉછેર કરવાનો અને એને ભણાવવાના,
અને એને નોકરી પ્રાપ્ત થાય, અથવા તો ઘરની અંદર જે કંઈ સાધનો ગ્રહસ્થ વસાવે છે તો એના માટે પણ એને પૈસાની જરૂર તો પડે. તો એ જે પૈસા કમાવાની વાત છે એ લૌકિક વ્યવહાર છે. સગા સંબંધી હોય એની સાથે પણ સંબંધો આના માટે રાખવા પડે, મિત્રો સાથે પણ સંબંધો રાખવા પડે. તો આ જે લૌકિક વ્યવહાર છે એ શરીરના નિર્વાહ માટે છે, પણ એ પરમ લક્ષ્ય નથી. કારણ કે એમાં આપણે પહેલા શરીરનું સ્વરૂપ છે, શરીરનું સ્વરૂપ આપણે સમજવું પડે કે આ શરીર કેવું છે. તો 3 વાત કરી. તો દુર્લભ છે, વારંવાર આપણને આ પ્રાપ્ત થતું નથી, આ બીજી વાત કરી. અને ત્રીજી વાત કરી કે આ શરીર નાશવંત છે. આ જે 3 વાત કરી ને, દુર્લભ છે, વારંવાર મળતું નથી અને નાશવંત છે, તો નાશવંતપણાની વાત તો બધાને સમજવામાં આવે. ભગવાનમાં માનતો હોય, ભગવાનમાં ન માનતો હોય, એટલે આસ્તિક હોય, નાસ્તિક હોય, અથવા તો એ વ્યક્તિ શંકાવાદી વ્યક્તિ હોય, અથવા તો પોતાની રીતે જીવન એકદમ વિતાવવા માંગતો હોય, એ ગમે તે વ્યક્તિ હોય, પણ એક વાત તો નક્કી છે, થોડોક વિચાર કરે તો એને ખબર પડે કે આ શરીર નાશવંત છે. ઘણા બધાએ પ્રયત્ન કર્યો કે પોતે મરે જ નહીં. હિરણ્યકશિપુ હતા તો એના મનની અંદર એવી ઈચ્છા હતી કે પોતે મરે નહીં. ભગવાન પાસે વરદાન માગી લીધેલું, પણ એ પણ મર્યા. કારણ કે જે વરદાન માગેલું કે આકાશમાં ન મરું, પૃથ્વી ઉપર ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, સવારે ન મરું, રાત્રે ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું. તો ભગવાને એવું રૂપ ધારણ કર્યું કે માણસથી ન મરું, પશુથી ન મરું, તો ભગવાન નૃસિંહ રૂપ ધારણ કર્યું. ઉમરા ઉપર રાખ્યા, એટલે બહાર ન કહેવાય, અંદર ન કહેવાય. પોતાના ખોળાની અંદર રાખેલા હતા, એટલે આકાશમાં ન કહેવાય, ધરતી પર ન કહેવાય. સિંહના નખ હતા, અને સિંહના નખ હતા એટલે તો અસ્ત્ર ન કહેવાય, શસ્ત્ર ન કહેવાય. એટલે એમનું મૃત્યુ થયું. રાવણની પણ એવી ઈચ્છા હતી. રાવણે પણ બ્રહ્મા પાસે વરદાન માગેલું. રાવણે બ્રહ્મા પાસે એવું વરદાન માગેલું કે હું કોઈ રાક્ષસથી મરું નહીં, કોઈ દેવતાથી મરું નહીં. પછી કિન્નર છે, આ બધા ગંધર્વ છે, પણ માણસથી ન મરું એ માગવાનું રહી ગયું હતું. એટલે રામચંદ્ર ભગવાન છે માણસનું રૂપ ધારણ કર્યું, અને રાવણનો પણ સંહાર થયો. આ બધી પુરાણની વાતો છે, પુરાણની કથાઓ છે, પણ માણસના અંતરની અંદર જીજીવિષાતો છે, પણ સાથે સાથે માણસના મનમાં એક એવી પણ ઈચ્છા રહે છે કે હું અમર થઈ જાઉં. યુરોપની અંદર આલ્કેમિસ્ટ હતા. આલ્કેમિસ્ટ એટલે આ લોકો બધા પ્રયોગો કરે બધા રસાયણોથી, અને એલિક્સિર ઓફ લાઈફ, જેને આપણે અમૃત કહીએ, નેક્ટર કહીએ, એવું એ લોકોએ બનાવવા માટે પ્રયત્ન કરેલું. અને કેટલાક લોકોને બનાવીને આપેલું પણ ખરા, જે હકીકતની અંદર અમૃત નહોતું. રાજાઓએ પણ લીધેલું છે, રાણીઓએ પણ લીધેલું છે, પણ એમાંથી જ એ લોકોનું મૃત્યુ પણ થયેલું છે. અને 20મી સદીનો આપણે વિચાર કરીએ તો એવા પ્રકારના પ્રવાહી વૈજ્ઞાનિકોએ બનાવેલા છે કે જેમાં માણસ મરી જાય તો એનો દેહ છે એ દેહ ડિકમ્પોઝ ન થાય, એ દેહ ડીકે ન થાય. એ લોકોના અંતરની અંદર ભાવના એ છે કે ભવિષ્યની અંદર વિજ્ઞાન છે એની પ્રગતિ એટલી બધી થશે કે આ માણસ મરી ગયેલો માણસ હોય તો એના ડીએનએમાંથી ફરી વખત એવો ને એવો માણસ છે, માણસ બનશે, બનાવી શકશે. તો વૈજ્ઞાનિકોએ આના માટે પણ બધા પ્રયત્ન કરેલા છે, એ બધું થયેલું છે. બુદ્ધિઝમની એક શાખા છે જેને શિંગોન બુદ્ધિઝમ કહેવામાં આવે છે. તો એની અંદર મમીફિકેશન, જીવતા મમી બને. મમી એટલે માતા નહીં. ઇજિપ્ત દેશ છે, ઇજિપ્ત દેશમાં બધા પિરામિડ છે. પિરામિડની અંદર રાજાઓ એને મમીફાઈ કરેલા છે. બધા ફેરોઝ હતા, રાજાઓ હતા. એ જ્યારે મરી જાય
એને એમ્બામ કરવામાં આવે, એવી રીતે એને રાખવામાં આવે જેને કરીને એનું શરીર છે એ શરીર બગડી ન જાય, ધૂળ ભેગું ધૂળ ન થઈ જાય, એવી ને એવી રીતે રહી શકે. તો એ લોકો એ પણ એવો વિચાર કરતા હતા કે એક દિવસ આ શરીર છે જાગ્રત થશે. એમ શિંગોન બુદ્ધિઝમની અંદર પેલા તો મર્યા પછીની વાત છે, પણ જીવતા કેટલાક એકદમ અતિશય એની અંદર ઊંડા ઉતરેલા હોય અને એના મનની અંદર ઈચ્છા એવી હોય કે એનું શરીર પણ બહુ લાંબા સમય સુધી સચવાય, એવી એના અંતરની અંદર ભાવના અને ઈચ્છા જો હોય તો લગભગ એ કંઈક 1000 દિવસ કે એના કરતાં વધારેથી એનો પ્રારંભ કરી દે. ખાવાનું ઓછું કરી દે, કોઈ કઠોળ છે કે અનાજ છે ખાવાનું બંધ કરી દે, પણ બોર છે, પછી પાંદડા છે, પછી ઝાડની છાલ છે, એ બધું ગ્રહણ કરે ત્યાં સુધી. એવી વાત છે અમુક પ્રકારના રેસિન, જ્યારે માણસ મરી જાય ને, મરી ગયા પછી એને પેલા અંદર રેસિન નાખે જેને કરીને જીવાત એને લાગે નહીં. તો જીવતા એ પોતાના શરીરની અંદર એ દાખલ કરે, એ એના ઉપરથી એ શરૂ કરી દે. અને શરૂ કર્યા પછી એકદમ જ જ્યારે એનું શરીર કૃશ થઈ ગયું હોય તો એને પોતે એવી જગા હોય, એ જગામાં ખાલી હવા લેવા માટે કાણું હોય અને ત્યાં આગળ પોતે મંત્ર જાપ કરી શકે અને કંઈક વાંચન છે એ કરી શકે અને હવા પોતે લઈ શકે. અને ત્યાં આગળ એક બેલ હોય, એક ઘંટ હોય, અને એ બેલ વગાડે તો ખબર પડે હજી જીવે છે. એ બેલ વાગતો જ્યારે બંધ થાય તો હવાનું જે છિદ્ર છે ને એ પણ બંધ કરી દે. અને 3 વર્ષ સુધી એ વ્યક્તિને એમને એમ રહેવા દે. 3 વર્ષ પછી જ્યારે બહાર કાઢે અને એના શરીરમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ના આવી હોય તો પછી એને બહાર કાઢી, એને સજાવી અને લોકો એને માને પૂજે. અને મનમાં એવી ઈચ્છા હોય કે ભવિષ્યની અંદર આ વ્યક્તિ બહાર આવશે અને અવેકંડ, એટલે એને એવું જ્ઞાન થયું હશે કે માનવ માટે એ કામ લાગશે. તો માણસોએ ઘણા બધા પ્રયત્ન કર્યા છે અમર થવા માટે, પણ આ લોક મૃત્યુલોક છે, એનું નામ જ મૃત્યુલોક છે. આ લોકનો જ નાશ થઈ જવાનો છે. પછી માણસ કદાચ કંઈક વિજ્ઞાન ડેવલપ થાય અને માણસનું શરીર રહે, પણ અંદર આત્મા, એ આત્મા તો એનું તો કોઈ ગેરંટી આપતા નથી. દેવતાના લોકની અંદર પણ ત્યાં આગળ જ્યારે દેવતાઓને અસુરો, રાક્ષસો જ્યારે ઝઘડતા હતા તો તે વખતે એવું થતું હતું કે દેવતાઓ જ્યારે દાનવોને મારી નાખતા હતા તો દાનવોના જે ગુરુ હતા શુક્રાચાર્ય, એની પાસે સંજીવની વિદ્યા હતી. તો એ સંજીવની વિદ્યા દ્વારા એવા ઔષધ આપે તો ફરી વખત પાછા રાક્ષસો જાગ્રત થઈ જાય અને રાક્ષસો મરે નહીં. પણ ત્રિલોકીનો નાશ થઈ જવાનો છે. બ્રહ્માના એક દિવસની અંદર એ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ, એ ત્રણેયનો જે નાશ એ થાય છે એક જ દિવસમાં. એટલે 8,64 વર્ષ થાય, જે આપણી પૃથ્વીનું, સૂર્યનું, આખું સોલર સિસ્ટમ છે, સૂર્યમંડળનું આયુષ્ય છે. તો એટલા આયુષની અંદર આ ત્રણેય લોક છે, એ ત્રણેય લોકનો નાશ થઈ જવાનો છે. માટે આ દેહ નક્કી નાશવંત છે, આ શરીર નાશવંત છે એ સમજાય છે. અને ગમે ત્યારે આવે, એ નક્કીની મૃત્યુ ગમે ત્યારે આવે. 26મી જાન્યુઆરી 2001નો દિવસ, એટલે તે વખતે ધરતીકંપ થયો. અને ધરતીકંપની અંદર એક જ આમ દિવસ પણ ન કહેવાય, એટલા સમયની અંદર એવું કહેવાય છે કે 20,000 માણસો મરી ગયા. 1979ની સાલમાં મોરબીમાં પ્રસંગ થયો. મચ્છુ ડેમ, મચ્છુ નદી ઉપર બાંધેલો, એ તૂટી ગયો. બપોરનો ટાઈમ હતો અને બપોરના ટાઈમમાં ડેમ તૂટી ગયો. મોરબીવાસીઓને ખબર પડે એ પહેલાં 25,000 માણસોનું મૃત્યુ થઈ ગયું થોડાકની અંદર જ. 2004ની સાલ, એમાં સુનામી આવી. તો સુનામીની અંદર એવું કહેવાય છે, ઓફિશિયલ આંકડા આ પ્રમાણે છે કે 2,30,000 માણસો મરી ગયા. અને અત્યારે આ કોરોના વાયરસ
નું જ એક વાયરસ છે COVID-19. એવું કહેવાય નવેમ્બર મહિનાથી શરૂ થયું છે ગયા વર્ષના, અને આ જુલાઈ મહિનો પૂરો થયો ત્યાં સુધીની અંદર 6.5 લાખ માણસો દુનિયાની અંદર એ મરી ગયા છે. અને હજી પણ એ વકરેલો જ છે, અને રોજ હજારોની સંખ્યાની અંદર માણસો છે, માણસો મરી જાય ગમે ત્યારે. મારે ગર્ભની અંદર હોય તોય મરી જાય, બહાર આવે તોય મરી જાય, અને 100 વર્ષનો થાય ત્યારે મરી જાય. એ ગમે ત્યારે મૃત્યુ થાય. માટે મોહન સ્વામી મહારાજ અહીંયા સમજાવે છે કે દેહ નાશવંત છે, પણ દેહ છે કેવો? દુર્લભ છે. આ દેહ દુર્લભ છે કેવી રીતે સમજાય? આપણે શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય તો તરત સમજાય. શ્રીમદ ભાગવતમાં લખેલું છે કે દુર્લભો માનુષો દેહો. આ મનુષ્યનો દેહ એ દુર્લભ છે એવી વાત લખેલી છે. બુદ્ધિથી થોડોક વિચાર કરે તો પણ આપણને ખ્યાલ આવે કે આ મનુષ્ય દેહ છે તો મનુષ્ય દેહ પશુઓ કરતાં અલગ છે, પંખીઓ કરતાં અલગ છે. આપણી પાસે બુદ્ધિ છે, અને બુદ્ધિ કરીને જે કંઈ આપણે વિકાસ જોઈએ છે તો માણસ પાસે છે, પશુ પાસે તો નથી. તો એ બુદ્ધિને લીધે માણસે મકાન બનાવ્યા, માણસે મોટરો બનાવી, કોમ્પ્યુટર બનાવ્યા, પ્લેન બનાવ્યા, મોબાઈલ ફોન બનાવ્યા. આ બધું માણસે કર્યું ને. તો માણસને સુખ સુવિધા માટે આ બધું કર્યું. માણસે ઠંડી લાગે તો ઘર બનાવ્યું, કપડાં બનાવ્યા. કૂતરાને ઠંડી લાગે તો કૂતરો શું કરે? એને ખબર પડે છે, એને ઠંડી લાગે છે. ગાયને, બળદને પણ ઠંડી લાગે છે, ઘોડાને ઠંડી લાગે છે. અને અનુકૂળતા આવે ને તો એ પ્રયત્ન કરે. કોઈ ઘરની અંદર કોઈ કૂતરાનું પાલન કર્યું હોય અને એનો માલિક છે કૂતરાને ઘરની અંદર જો રાત્રે છોડે ને તો એના બેડરૂમમાં જઈને એના પલંગ ઉપર સૂઈ જાય, અને એ પણ રજાઈની નીચે ઘૂસી જાય, કારણ કે એને એ ગમે છે. પણ કૂતરો પોતે કરી શકે એમ છે નહીં, ગાય કરી શકે એમ છે નહીં. જ્યારે માણસ કરી શકે એમ છે તો પ્રથમ તો દુર્લભની વાત તો આગળની વાત છે, પણ પ્રથમ એટલું તો સમજાય છે આપણને કે આ મનુષ્ય દેહ પશુના દેહ કરતાં, પંખીના દેહ કરતાં અતિશય વિલક્ષણ છે.